ભુજ અને આદિપુરમાં 5-7 દિવસની અંદર ઘર તોડવાની શોર્ટ નોટિસ આપતા ગરીબ હિન્દુ પરિવારજનોએ વ્યથાઓ ઠાલવી છે અને કહ્યું કે ગરીબ માણસોના મકાન તોડવા એ ક્યાંનું ન્યાય છે। ગરીબ માણસોને જે સપનું હતું કે તેઓ પોતાના મકાનમાં રહેશે, પોતાના પૈસાથી ખરીદેલ મકાન ઉપર નોટિસ આવી છે। સરકાર બનાવી ન આપે તો કંઈ નહીં તેમ ન બનેલ મકાન પર તોડવા નોટિસ આપવામાં આવી છે। સમસ્ત કચ્છમાં વિકાસના નામે ગરીબ હિન્દુઓના ઘર તોડવામાં આવી રહ્યા છે। સરકારે જ્યારે ગરીબોને 100 ચોરસ વારનો પ્લોટ નથી આપ્યો ત્યારે ગરીબોએ દબાણ કર્યું છે અને એ દબાણ પર 50થી 60 વર્ષથી ગરીબ લોકો રહે છે અને અચાનક ભુજ અને આદિપુરમાં 5થી 7 દિવસની અંદર ઘર તોડવાની શોર્ટ નોટિસ આપવામાં આવી છે। આ સાથે જ ગરીબોના ઘર તૂટશે તો ઘર સામગ્રી લઈ કલેક્ટર કચેરી અને ગાંધીધામ મહાનગરપાલિકાનો આશરો લેશે તેવું ગરીબ હિન્દુ પરિવારજનોએ જણાવ્યું હતું। જ્યાં તક કચ્છમાં ગરીબ હિન્દુઓના ઘર તોડવામાં આવી રહ્યા છે, કોઈ અસામાજિક તત્વ નથી, કોઈ લુખાઓ નથી। જે અસામાજિક તત્વ અને લુખાઓ છે એમને તંત્ર દ્વારા સાચવવામાં આવે છે અને સફાઈ કામદારો છે ભુજ નગરપાલિકામાં આખા ભુજને સાફ રાખે છે, એવા લોકોના રોડ પહોળા કરવાના નામ ઉપર એમના ઘર તોડવામાં આવી રહ્યા છે। એ સંદર્ભે આજે કલેક્ટર સાહેબને લેખિત રજૂઆત કરવામાં આવી છે। તમે વિકાસ કરો, આપણા ભારત દેશનું નામ અમેરિકા અને ચાઇનાથી પણ આગળ નીકળે એમાં અમે બધા સહેમત છીએ। અમે પૂરેપૂરા પ્રયત્ન કરશું, અમારા મકાન નહીં, અમે અમારું લોહી પણ આપી દેશું આ દેશ માટે। અને અમારો તો ઇતિહાસ રહ્યો છે કે અમારા પુરખાઓએ આ દેશ માટે માથા કપાયા છે, પણ આ રોડ પહોળા કરવા માટે અદાણી અંબાણીની ગાડીઓ જાય એના માટે જો ગરીબોના ઘર તોડવામાં આવશે તો એ ક્યારે પણ સહન કરવામાં આવશે નહીં। કચ્છના સાંસદ હોય, કચ્છના કલેક્ટર સાહેબ હોય કે ભુજના ધારાસભ્યો હોય, આ વાતને યાદ રાખજો। આ તમને વોટ આપવાવાળી પ્રજા છે, આમણે કોઈએ કોંગ્રેસ કે ફલાણી કે ઢીકરી પાર્ટીને નથી આપ્યા, આ ભાજપના વોટરો છે। ભાજપના વોટ આપ્યા પછી આ લોકોના ભાજપ સરકાર ઘર તોડે તો સ્વાભાવિક વસ્તુ છે કે એમના વિરોધમાં ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવામાં આવે। કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે કે 8 મીટર મકાન તોડવાનું જે ફરમાન જાહેર કરવામાં આવ્યું છે એની જગ્યાએ 4 મીટર કરવામાં આવે। એમ નથી કહેતા કે મકાન ન તોડો, વિકાસના નામ ઉપર જે કરવું હોય કરો, પણ છત ન જવી જોઈએ, મકાન ખાલી ન થવા જોઈએ। આગળના ભાગનું લઈ લો, પાછળ રહેવા માટે મૂકી દો, અથવા હજી 6 મહિનાનો સમય કલેક્ટર સાહેબ, સાંસદ સાહેબ અને ધારાસભ્યશ્રી લે અને 6 મહિનામાં અલગ ભુજમાં એક વ્યવસ્થા કરી આપે આખા ફળિયા માટે। સરકારી 100 ચોરસ વારના પ્લોટ આપો, જો એ ન થાય તો મકાન કોઈને તોડતા નહીં। જો મકાન તૂટશે તો જેટલા લોકોના મકાન તૂટ્યા છે બધાને જે પણ ઘરની સામગ્રી છે બધી કલેક્ટર ઓફિસમાં આવશું। આ સરકારી ઓફિસ છે, આ જનતાના ટેક્સથી ચાલતી ઓફિસ છે, માટે અહીંયા કને હશું અને અહીંયા કને ડેરા ડાલશું, અહીંયા કને છત બનાવશું। એટલે કચ્છના સાંસદ, ભુજના ધારાસભ્ય અને કચ્છના કલેક્ટરશ્રીએ એ જ વિનંતી છે કે ગરીબ હિન્દુઓને મારવાનું બંધ કરો। આજ તમારા વોટર છે, હમણાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવશે, ચમત્કાર મળી જશે। એથી સારું છે કે જ્યાં રહે છે ત્યાં કને એમને રહેવા આપો અને કોઓપરેટ કરવા તૈયાર છે તો જે આ લોકો કે। જીડીસી ન્યૂઝ સાથે રમેશભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા, કચ્છ।